વડોદરા શહેરના સયાજીપુરા વિશ્રામ ગૃહ ખાતે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી તેમજ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લેન ડિસિપ્લિન ફોર સેફટી કાર્યક્રમનું આયોજન નેશનલ હાઈવે 48 ખાતે આવેલ સયાજીપુરા વિશ્રામ ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. સરકારી નવી યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિઓને પ્રથમ કલાકની અંદર હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચાડવા કરવી જોઈતી મદદ, માર્ગ પર સલામતીના અનેક નિયમોનું પાલન કરવાની સૂચના તેમજ આલ્કોહોલનું સેવન કરીને ટ્રક તેમજ બસ ન ચલાવવી જોઈએ, સુરક્ષિત લેનમાં ગાડીઓ ચલાવી અકસ્માતને રોકવા અંગેના કાર્યક્રમનું આયોજન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર, વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન 3 અધિકારી તેમજ ડીસીપી ટ્રાફિક પોલીસ અધિકારી અને વિસ્તારમાં લાગતા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારમાં આવતા વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેટર પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. હાઈવે ઉપર અકસ્માતના બનાવો ઘટે અને માર્ગ સુરક્ષા સલામતી જળવાઈ રહે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ સુરક્ષા કાર્યક્રમમાં ટ્રક તેમજ બસ ચલાવતા એસોસિએશનના માલિકો તેમજ ડ્રાઈવરો પણ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ સલામતી માસ 2025ના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ માર્ગ સુરક્ષા અંગેની કેટલાક કાર્યક્રમોની આયોજન કરી છે અને આના ભાગરૂપે આજે વડોદરા શહેરના જ્યુરિસ્ડિક્શનમાંથી પસાર થતી 45 કિલોમીટર લાંબી નેશનલ હાઈવે અને 10 કિલોમીટર લાંબો નેશનલ એક્સપ્રેસ વે ઉપર ચાલતા ભારે વાહનો લેન ડિસિપ્લિનનું પાલન કરે તો વાહન અકસ્માતો બનતા અટકાવી શકે, આ દિશામાં આજે એક પ્રયાસ કરી છે. તમે 2024ના આંકડાકીયમાંથી જોશો, આમાં કુલ 178 ફેટલ એક્સિડન્ટ બનેલા, આમાંથી 68 બનાવો આ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર બન્યા હતા. એટલે 38% કેસો નેશનલ હાઈવે પર બને છે. આપણા ધ્યાન ઉપર આવ્યું છે કે મુખ્યત્વે ડ્રાઈવરો પરપ્રાંતના હોય છે, લેંગ્વેજથી વાકેફ નથી હોતા, કેટલાક લોકો થાકેલા હોય, આલ્કોહોલ કન્ઝમ્પશનના પણ કેટલાક કિસ્સાઓ બનતા હોય છે અને સૌથી મોટું કારણ છે આ લોકો લેન ડિસિપ્લિનનું પાલન નથી કરતા. લેન ડિસિપ્લિન એટલે જ્યારે નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે 6 લેનની છે, ત્યારે રાઈટ કે લેફ્ટના 3 લેનમાં ત્યારે આપણે ચાલવાનું થાય છે, ત્યારે ફર્સ્ટ લેન ઓવરટેકિંગ માટે અને ફાસ્ટ મૂવિંગ વ્હીકલ માટે હોય છે અને મિડલ લેન તમામ અન્ય વ્હીકલ માટે હોય છે અને લાસ્ટ લેન થર્ડ લેન સ્લો મૂવિંગ હેવી વ્હીકલ માટે હોય છે. પરંતુ કેટલાક ભારે વાહનો આપણા લેન છોડીને ફર્સ્ટ લેન કે ઓવરટેકિંગ લેન ઉપર ચલાવતા હોવાના કારણે અન્ય વાહનો બીજા 2 લેનમાં મેનોવર કરીને ચાલવાના કારણે અકસ્માતો સર્જાય છે. તો દરેક ભારે વાહનના ડ્રાઈવર સાથે સાથે અન્ય વાહન ચાલકો લેન ડિસિપ્લિનનું ચુસ્તપણે પાલન કરતા થાય તો આવા અકસ્માતો સર્જાતા આપણે અટકાવી શકીએ. તે માટે આજથી વડોદરા શહેર પોલીસ આજુબાજુના શહેર જિલ્લાઓ સાથે સંકલન કરીને એક અભિયાન શરૂ કરી છે. જેમાં ટ્રક ડ્રાઈવરો અને ભારે વાહનના ચાલકોને એક જનજાગૃતિ કરીને લેન ડિસિપ્લિનનું પાલન કરે, પોતપોતાના લેનમાં ચાલે તો ઓવરટેકિંગ વખતે કે નોર્મલ મૂવમેન્ટ વખતે અકસ્માત ના સર્જે અને આપણા રોડ સેફ રોડ બને, આ માટે આપણા પ્રયત્ન કરી છે. આમાં મને વિશ્વાસ છે તમામ સ્ટેક હોલ્ડરો, નેશનલ હાઈવે ઓથોરિટી, આરએમબી, રોડ યુઝરો, વાહન ચાલકો અને આજુબાજુમાં રહેતા લોકો, મોટરસાઇકલ અને ટ્રેક્ટર ડ્રાઈવરો, તમામ વાહનો અને સ્ટેક હોલ્ડરો આના ભાગીદાર બને તો આવતા દિવસોમાં આવા કિસ્સાઓ બનતા અટકાવવામાં વડોદરા શહેર પોલીસને આખા